સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો જિલ્લા કલેક્ટરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર ભારતમાં હવે તો વર્ષ 1995થી યોજાતા સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે તારીખ 11/11/2024 થી 15/11/2024 સુધી યોજાયો હતો। 11 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના શુભ હસ્તે અને ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારના પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર રાજેશ આલ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના મોભી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત અને સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર અને નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। મેળામાં સહેલાણીઓને કોઈ પણ તકલીફ ન પડે અને મેળા દરમિયાન ફરજ પરના કર્મચારીઓને સહયોગ કરવા યાત્રિકોને અનુરોધ કરવામાં આવ્યો છે। જે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ। સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે યોજાતો 1955 થી યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો નો આજે માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે એનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને આ 5 દિવસના મેળામાં લગભગ 200 થી વધારે જુદા જુદા ખાણીપીણી વગેરેના સ્ટોલ, ઇન્ડેક્સીના વગેરે હસ્તકલાના સ્ટોલો, તેવી રીતના જેલના કેદીના ભજીયા, બાળકો માટેની રાઇડ્સ તેમજ આ 5 દિવસ યોજાતા મેળામાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ મેળાના આયોજનમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, સ્થાનિક સેવા સદન અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં 5 દિવસના મેળામાં લગભગ 8 થી 10 લાખ લોકો મેળો માણવા માટે આવતા હોય છે। 1955 થી યોજાતો જગપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમનો મેળો જે યોજાય છે તેનો આજે શુભારંભ કરેલ છે। તારીખ 11 થી પૂનમ સુધી એટલે કે 15 તારીખ સુધી આ મેળો ચાલશે। રોજ રાત્રે યોગ સેવા સાંસ્કૃતિક અને સંગીત નાટક અકાદમી અને સોમનાથ ટ્રસ્ટના જે પ્રાયોજનથી આ લોક ડાયરાનું પણ રાત્રે આયોજન કરવામાં આવેલ છે। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખ્યાતનામ જે કલાકારો છે આપણા ગુજરાતના એ લોકો આવશે અને સ્ટેજ શોભાવશે। દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જે છે એને અપીલ છે કે આવે, શાંતિથી આ મેળો માણે અને રાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ માણે અને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે।